મકરપુરા નોઈનો બેટરી કંપની પાસે આવેલ તુરજાનગરમાં રહેતા ભૂપેન્દ્રસિંહ નિરંજનસિંહ ઘાટોડા ગઈકાલે રાત્રે સ્વિફ્ટ કાર લઈને સરદાર એસ્ટેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો। તે વખતે રાત્રે વૃંદાવન ચોકડી પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા કાર ચાલક ભૂપેન્દ્રસિંહે વાડી મુગલવાડામાં રહેતા અને એમજી રોડ પર દુકાન ધરાવતા મોહમ્મદ શકુર મોહમ્મદ ઉમર પાલનપુરવાલા તેમના પત્ની રૂમાના બાનુ અને પુત્રને અડફેટે લીધા હતા, જેમાં એક્ટિવા સવાર પાલનપુરવાળા દંપતી સહિત 3ને ઈજાઓ થઈ હતી। અકસ્માત બાદ કાર ચાલકે કાર વાઘોડિયા રોડ તરફ હંકારી મૂકી હતી, જેથી અન્ય વાહન ચાલકોએ તેનો પીછો કરતા તે ઝડપાઈ ગયો હતો। અકસ્માતના બનાવ સંદર્ભે કિશનવાડી પોલીસને જાણ થતા તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો અને એને આગળથી ખોડિયારનગરથી આગળથી બી એક જણને એક્સિડન્ટ કરીને પછી અહીંયા એક એક્સિડન્ટ કર્યું, પછી આગળ બી એક એક્સિડન્ટ કર્યું। ત્યાં આગળ આ લોકો આ ગાડી પકડાઈ ગઈ અને જ્યાં અમારા સ્થળ પર જે થયું છે આ સ્વિફ્ટ ગાડીનું આ વસ્તુ બી ત્યાંથી મળી છે। એ ત્યાં લગભગ 3 જણ, એક નાનું બાળક હતું, ના અમારા સ્થળ પર તો 3 જ જણને થયેલું। એક નાનું બાળક હતું અને એક લેડીઝ હતી અને એક જેન્ટ્સ છે, એને ખભા પર જેને વાગ્યું છે। હા, એ ત્યાં એસએસસીમાં એને એડમિટ કરે છે, લઈ ગયા છે એને।